બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. પાસા છે બે અને એ બે પાસાને ઉછાળવાના છે. બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અઠવા પૂછે એટલે મેં તમને કીધું કે યોગ શોધવાનું છે. અને યોગ શોધવાનું હોય એનો મતલબ કે પીએ, પીબી અને પી છેદ બી 3 શોધીને શોધવું પડે. હવે પાસાની વાત આવે એટલે ખાસ ધ્યાન આપવાનું કે પાસાની વાત આવે એટલે આપણે પેલા 36 આંકડા લખવા પડે. કેટલા આંકડા લખવા પડે? 36. એટલે આપણે 36 લખી કાઢીએ. 36માં પહેલો કયો આવે તો 1 સાથે 1, 1 સાથે 2, 1 સાથે 3, 1 સાથે 4, 1 સાથે 5 અને 1 સાથે 6. એ જ રીતના હવે 2 સાથે બધા લખવાના. 2 સાથે 1, 2 સાથે 2, 2 સાથે કેટલા 6 સુધી લખવાના. 3, 4, 5 અને 6. હવે આગળ પણ આપણે શીખેલા જ છે. હવે 3 સાથે બધાને લખી દેવાના. 3 સાથે દરેકે દરેક જેટલા પણ આંકડા છે એ દરેકે દરેક આંકડાને 3 સાથે લખી દેવાના. એટલે 3નું કામ પણ પૂરું થઈ જાય. અને આટલું લખે ને પછી દાખલાની શરૂઆત થાય. એટલે 4 સાથે 1, 4 સાથે 2, 4 સાથે 3, 4 સાથે 4, 4 સાથે 5 અને 4 સાથે 6. એ જ રીતના હવે 5 સાથે કરીએ તો 5 સાથે 1 આવે, 5 સાથે 2 પણ આવે, 5 સાથે 3 પણ આવે, 5 સાથે 4 પણ આવે, 5 સાથે 5 પણ આવે અને 5 સાથે 6 પણ આવે. હવે 6નો ઘડિયો 6 1, 6 2, 6નો ઘડિયો નહીં, 6નો નંબર આવ્યો 6 4, 6 5 અને 6 6. હવે આ જે વસ્તુ છે ને n કહેવાય. એટલે n બરાબર કેટલા કહેવાય તો n બરાબર 36 આવે. યાદ રાખવાનું, આવું કેટલી વાર પૂછાય. જો ધ્યાન આપજો. 2 પાસા ઉછાળે તો 6નો વર્ગ કરવાનો એટલે 36. 3 પાસા ઉછાળે તો 6નો ઘન કરવાનો એટલે 216. એટલે કેટલા પાસા વિકલ્પમાં પૂછે 3 પાસા ઉછાળ્યા તો તમારે આ રીતના કરવું પડે. એટલે 36 આવે યાદ રાખવાનું. ઓકે, ચલો. હવે બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 હોય. પહેલા આપણે શોધવાનું શું હોય? 2 હોય. તો આપણે નામ આપવાનું પહેલા એ. એને શું લખવાનું? બંને પાસા પર મળતા અંકોનો સરવાળો. બંને પાસા પર મળતા અંકોનો સરવાળો. પછી જો 2નો ગુણક હોય, 2 હોય ને પણ 2નો ગુણક હોય તે ઘટના. બાકી 2 જ હોય તો કયો ખાલી એક જ આવે રહ્યો. પણ 2નો ગુણક એટલે શું? જો ધ્યાન આપજો. 2નો ગુણક એટલે 2, 4, 6, 8, 10 અને 12. 14 નહીં આવે કેમ કે 12 જ મેક્સિમમ હોય. 6 6 એટલે 2 સરવાળો હોય એ પણ લેવાના, 4 સરવાળો આવે એ પણ લેવાના, 6 સરવાળો આવે એ પણ લેવાના. તો પહેલા 2 સરવાળો આવે લઈ લે આપણે. એ લખવાનું એમ. જો ખાસ ધ્યાન આપજો. ચલો 2 સરવાળો આવે તેવો એક જ છે, 1 1. એટલે અહીંયા લખી દેવાનું 1 1. હવે 4 સરવાળો આવે તો આ તો 3 સરવાળો. 4 સરવાળો એટલે આખી આ લાઈન જો 1 3 2 2 3 1. એટલે લખવાનું 1 3 2 2 અને 3 1. ઓકે. હવે 6 આવે એટલે એક એક લાઈન છોડીને આ 5 5 વાળી છે. 6 વાળી એટલે આ લાઈન 1 5, આ લાઈન 1 5, 2 4 એટલે બી 6 થાય, 3 3 એટલે પણ 6 થાય, ત્યાર પછી 4 2 એટલે પણ 6 થાય, અને ત્યાર પછી 5 1 એટલે પણ 6 થાય. હવે આ લાઈન જો એટલે એમાં 7 છે એટલે એ નહીં આવે. તો આપણે આ 8 વાળી લાઈન લેવાની, 2 6 વાળી. એટલે આપણે લેવાનું 2 6. ત્યાર પછી 2 6 પછી કઈ છે 3 5. 2 6 પછી કયા છે 3 5. પછી કહીએ છે 4 4. અહીં આ લાઈન 2 6 3 5 4 4. એટલે હવે 4 4 પછી 5 3 અને પછી 6 2. હવે આ સરવાળો જે છે 9 વાળો છે. 9 તો આમાં છે જ નહીં, 10 છે. જોયેલું 4 6 4 6. પછી કયા છે 5 5 અને પછી 6 4. પછી આ 11 આવે. 11 તો આમાં આવે જ નહીં, 2ના ગુણકમાં પણ આવે છેલ્લે 6 6. અને આ બધાનો સરવાળો, આ બધાનો સરવાળો નહીં પણ આ બધા ગણી લેવાના કેટલા
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 એટલે m બરાબર કેટલા લખવાના? તો m બરાબર લખવાના 18. m 18 આવે એટલે આપણને PA નો જવાબ મળી જાય. PA બરાબર m/n. m/n એટલે કે 18/36. લસા લેવાની અત્યારે જરૂર નથી અને ટૂંકું બી નીકળે. લસા લેવાની જરૂર પડે ત્યારે હું તમને કહેવા, અત્યારે આપણે સાદું રૂપ આપવાની જરૂર નથી. હવે બી. બીમાં શું કરવાનું? બીમાં એવું છે, બેનો સરવાળો હોય, હવે સરવાળો 3 હોય, નો ગુણક હોય, એટલે લખવાનું બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 3 નો ગુણક હોય તે ઘટના. 3 નો ગુણક હોય તે ઘટના. 3 નો ગુણક એટલે તો 3 નો ગુણક 3, 6, 9 અને 12. આ દરેકે દરેક 3 ના ગુણક કહેવાય. એટલે 3 પછી 6 આવે ને, 3 2 6, 3 3 9 ને 3 4 12, 15 બી આવે, પણ અહીં તો મેક્સિમમ 12 જ આવવાના ને. એટલે હવે પહેલા 3 હોય તેવા, એટલે 1 2 ને 2 1. આ જો આ 1 2 એટલે 3 ને 2 1 એટલે બી 3 થાય. તો અહીં લખવાનું m બરાબર 1 2 અને 2 1. હવે સરવાળો 6 થાય તેવા, 6 થાય તેવા એટલે પેલામાં બી આવી ગયું યાદ હોય તો. આ 1 5, આ સરવાળો જો 1 5 2 4 3 3 4 2 ને 5 1. એટલે અહીં લખવાનું 1 5 જે આપણે લખેલા જ છે અહીંયા, 2 4 આ બી 6 વાળા જ છે જો, 2 4 આ 3 3 એટલે બી 6 જ છે. પછી 4 2 અને 5 1 એટલે એ 6 વાળા છે, 4 2 અને 5 1. હવે 9 વાળા સરવાળો 9 થતો હોય એટલે આ 3 6 4 5 5 4 ને 6 3. એટલે પહેલાં લખવાનું 3 6, પછી લખવાનું 4 5. હવે આને ઊંધા કરી દેવાના, 4 5 પછી 5 4 અને 3 6 એટલે 6 3. અને છેલ્લે સરવાળો 12 આવે એવા તો 12 નો તો એક જ આવે એટલે 6 6. એ લખી દઉં 6 6. ગણી કહેવાના, એને એમ કહેવાય 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એટલે m બરાબર કેટલા આવે? 12 આવે. તો PB નો જવાબ આપણને મળી જાય. PB બરાબર m/n. m કેટલા? તો 12. n કેટલા? તો 36. આ આપણો જવાબ આવે. અને આનાથી આગળ આપણે જવાનું નથી, પછી લસા લઈશું. હવે બંનેમાં આવે તેવું એને A/B કહેવાય. A/B એનો અર્થ એવો થયો, બંને શું લખવાનું છે? બંને પાસા પર મળતા અંકો, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 6 નો ગુણક હોય, 6 નો ગુણક હોય. હવે તમે કહેશે કે 6 કેમ લીધું સર? 6 એટલે બંનેનો ગુણક હોય. બંનેનો ગુણક એટલે શું? 2 અને 3. 2 અને 3 એટલે કેટલા? 2 નો બી ગુણક હોય અને 3 નો બી ગુણક, એટલે 2 તાલી 6 કહેવાય. એટલે મેં 6 લીધું. એટલે 6 ના ગુણક ના લઈ 6 ના ગુણક કેટલા આવે? તો 6 નો ગુણક 6 આવે અને 12 આવે, બીજા કોઈ નહીં આવે. તો અહીંયા 6 છે જ જોઈ રહ્યા, આ 6 અહીંથી ચાલુ થાય, અહીંયા છે જોઈ રહ્યા 1 5 થી. એટલે લખો m બરાબર 6 કયા? તો 1 5, પછી 2 4, પછી 3 3, પછી 4 નામાં 2 આવે એટલે 6, અને પછી 5 સાથે 1 આવે એટલે બી 6 થાય. 6 નું પટી ગયું. અને 12 ના કેટલા આવે? 6 6. હવે કેટલા થાય? 1 2 3 4 5 ને 6. એટલે m બરાબર કેટલા આવે? 6. એટલે PA/B બરાબર m/n. એનો અર્થ એવો થાય 6/36. હવે તમે આવું કહેશે આવું કેમ કર્યું? તો આનો અર્થ એવો થયો જે બંનેમાં આવે. જો આટલા જે છે ને એ બંનેમાં આવે. આ 1 5 છે તો આમાં બી હતું, નહીં સમજાવ પડતો. જો આની અંદર બી 6 હતા ને આની અંદર બી 6 હતા, આની અંદર બી 12 હતા ને આની અંદર, તે બંનેમાં જે આવી ગયા ને એને કાઢી નાખવાના, અને આ તો બાદ કરવાના ને, એટલે બંનેમાં જે આવે તે નીકળી જાય એટલે બાદ કરેલું કહેવાય. તો હવે આપણે A/B શોધવાનું છે. A/B શું થાય? તો A/B નો અર્થ એવો થાય, બે સરવાળો કેવો છે? સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય. આગળ લખજો, સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય તે ઘટના.
હવે આ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે પી એ યોગ બી બરાબર પીએ વત્તા પીબી માઇનસ પીએ છેદ બી. પીએ કેટલા છે? તો પીએ આપણી પાસે છે 18/36 જે આપણે શોધી લીધા. પીબી પણ આપણે શોધેલા છે કેટલા? 12/36 અને એ છેદ બી એને બાદ કરવાનું એ પણ છે 6/36. લસા લઈ લેવાનો 36 છે જ બધામાં, ઉપર 18 છે, પછી વત્તા છે એમાં 12 લખવાના અને પછી ઓછા છે એટલે 6 લખવાના. 18 ને 12 30, 30 માંથી 6 જાય તો કેટલા આવે? 24/36. આ આપણો છેલ્લો જવાબ આવે. પણ આને આગળ લઈ જાવ તો લઈ જવાય. કેવી રીતના? 24 આપણે ઓછા કરવા હોય તો કેવી રીતના કરવાના? 12 દુ 24 અને 12 તારી 36 એટલે 12 નીકળી જાય તો આપણો છેલ્લો જવાબ આવે જેને પી એ યોગ બી કહેવાય. કેટલો? 2/3. અને આ આપણો અંતિમ જવાબ કહેવાય. અને આટલું કરવા માટે આ બધી વસ્તુ જે મેં કીધી એ સમજવી બહુ અગત્યની છે અને ખાસ અગત્યનો દાખલો છે. એટલે આવો દાખલો ઘણીવાર બોર્ડમાં પૂછાયેલો છે અને આ દાખલાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો એ પણ કરી લેજો. આભાર.